રાધેશ્યામ. મિત્રો, આજે હું રવિવાર હોવાથી મારા ખેતરની મુલાકાતે આવેલો છું અને ખેતરમાં અમે 2 વીઘા શાકભાજીનું વાવેતર કરેલું છે. તો હું મારા ભાણેજ અને છોકરાના છોકરાઓ સાથે ખેતરની મુલાકાતે છું. તમે નિહાળી શકો છો તે. તો આ છે મારો ભાણો રુદ્ર. રુદ્ર બેટા ક્યાં આવ્યો છો? હું મારા નાના ખેતરે રવિવાર હોવાથી શાકભાજી જોવા આવ્યો છું. અને આ અમારો છોકરાનો છોકરો છે જેનું નામ હયાંશ છે. હયાંશ કેમ આવ્યા છો ખેતર? હું જોવા આવ્યો હું. શું જોવા આવ્યા છો? શાકભાજી. હા, ચલો. પછી સાથે અમારી બેબલી પણ છે. એ બેબલી પણ કંઈક કહે છે તમને, બોલો. મારું નામ છે ક્રિશી કટપરા. આજે મને રવિવારની રજા હતી એટલે હું મારા દાદા સંગાત શાકભાજીની મુલાકાત જોવા આવી છું. જો કઈ કે જો આ છે ને રીંગણ છે, ભટ્ટા છે, મરચા છે, એવું બધું વાવ્યું છું અમારા ખેતરમાં. જો અત્યારે થોડા ફૂલ નીકળ્યા છે. હવે ફૂલનો પણ આવવાના બેસવાના ચાલુ થઈ ગયા છે. રીંગણ પણ બેસવાના ચાલુ થઈ ગયા છે. આજો મિત્ર અહીંયા ફૂલ આવ્યા છે. वो देखो હજુ 1 મહિનાનો છોડ છે. ભટ્ટા પણ બેસી ગયા છે. 200 ડોકા છે. 200 ડોકા કાળા ભટ્ટા છે, 200 ડોકા રીંગણા છે, 200 ડોકા મરચાના છે. આ વાવેતર અને આ બાજુમાં છે એનું હમણાં જ વાવેતર કર્યું છે. તે પછી વરસાદ આવ્યો એટલે નિંદામણ વધી ગયું છે. પણ તેમાં કાળંગા અને દૂધીનું વાવેતર કરેલ છે. જે એ પણ આપણે એનું પણ નિરીક્ષણ કરીશું થોડું. આ છે બધા દૂધીના ડોકા છે. આ દૂધી છે. નિંદામણ થોડું વધી ગયું છે. વરસાદના કારણે નીંદવાનો ટાઈમ મળતો નથી. આટલેથી કાળંગાનું વાવેતર છે. જે લંબગોળ કાળંગા આવે છે તે. આ ખેતરમાં થોડું માટિયાળ ખેતર હોવાથી પગ ટકતો નથી જલ્દી માઈ, એટલે નિંદામણ થોડું વધી ગયું છે. પણ વરાપ થશે એટલે ખેતર ચોખ્ખું થઈ જશે. ये देखो ये कारिंगा है और આ બીટી કપાસ છે. બીટી કપામાં પણ ધરો વધી ગઈ છે. વરસાદ ચાલુ અવિરત રહેતા નિંદામણનો કાઢવાનો સમય આપતો નથી. તેથી થોડી નિંદામણ વધી ગયું છે. આ બીટી કપાસ. આજે ખેતરમાં ભૂંડ આવેલું છે અને તોફાન બહુ કર્યું, બગાડ વધારે કરેલો છે. હા.